ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણે બજેટથી અલગ અલગ સેક્ટરની અપેક્ષાઓની વાત કરી રહ્યા છે. જેમ્સ જ્વેલરી બુલિયનની કઈ રીતની આશા બની રહી છે અંગે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કામા જ્વેલર્સના એમડી કોલિન શાહ જોડાઈ ગયા છે. કોલિનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને સૌથી પહેલાં તો આપ એ જણાવો કે SEZ એક્ટમાં તમારી કંઈક એમેન્ડમેન્ટ લાવવાની કોઈક એક ખાસ સરકારને અપીલ છે, કઈ રીતે અને કઈ રીતનું આપની આ માંગણી છે? SEZ એક્ટમાં અમારે એક તો ઘણા વર્ષોથી રિફોર્મ નથી થયું. એટલે એક બાબા કલ્યાણી કમિટી બેઠી હતી ને એ લોકોએ ઘણા બધા આખું એક લિસ્ટ બનાવ્યું હતું કે શું બધું કરવાની જરૂર છે SEZ ને પાછા એક જે જૂની એક એ લોકોની શાન હતી પાછા લાવવા માટે. બાબા કલ્યાણની રિપોર્ટ પછી આગળ વધ્યો નહીં કોઈ પણ કારણસર, ને પછી દેશ બિલ આવવાનું હતું. એનું નવું નામ પડ્યું દેશ બિલ, જેમાં પાછા બધા અમેન્ડમેન્ટ્સ આવવાના હતા, જેનાથી મેન્યુફેક્ચરિંગ ને સર્વિસીસ સ્પેશિયલી જે SEZમાં થઈ રહી છે એ લોકો કેવી રીતે એક્સપોર્ટ પણ સારી રીતે કરી શકે ને સેમ સર્વિસ DTA ટેરિફ એરિયાને આપી શકે ને પ્રોપર્ટી ટ્રાન્સફર કેવી રીતે ઇઝી થઈ શકે. કેમ કે આજે લગભગ 500 SEZ છે દેશમાં, પણ અડધા બંધ પડ્યા છે. એટલે હવે ફાઇનલી આ સરકારની પણ ટર્મ એન્ડ થઈ રહી છે અને દેશ બિલ પાછું SEZ એક્ટનું અમેન્ડમેન્ટ પણ અમારે વિન્ટર પાર્લામેન્ટ સેશનમાં નહીં થઈ શક્યું. એટલે અમારી ઘણી ઉમ્મીદ છે કે બજેટમાં એટલીસ્ટ જે અમને થોડા અમેન્ડમેન્ટ જે SEZ એક્ટમાં જોઈએ છે, જો એ આવી શકતા હોય તો બધી જ ઇન્ડસ્ટ્રી માટે, સ્પેશિયલી IT, ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી ને બીજી ઘણા બધા સેક્ટર, એન્જિનિયરિંગ ગુડ્સ છે, આજે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર પાર્ટ્સ છે, તે લોકો બધા માટે સારું રહેશે જો અમે બે જ એક સિમ્પલ વસ્તુ જોઈએ છે કે અમે રૂપીમાં સર્વિસ DTA એરિયાને આપી શકે. અને જ્યારે એ સર્વિસ આપીએ ત્યારે જેટલા પણ લોકલ ટેક્સીસ ભરવાના છે એ અમે ભરી દઈએ. એટલે ડ્યુટી હોય તો ડ્યુટી ભરી નાખશું, GST હશે તો GST ભરી નાખશું ને એનાથી અમારે જે બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ મોટી નાખેલી છે SEZના અંદર, એનું વધારે સારી રીતે કેપેસિટી યુટિલાઇઝેશન થઈ શકે. ઓકે, તો જો SEZની અંદર એક એક્ટની અંદર જો એમેન્ડમેન્ટ કરવામાં આવે તો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની સાથે સાથે IT અને બીજા ઘણા બધા સેક્ટરને પણ અહીંયા આગળથી એક ખાસો લાભ મળી શકે છે. તો આ એક બજેટની પાસેથી આ એમેન્ડમેન્ટ આવે એવી એક ચોક્કસપણે આશા બનતી દેખાઈ રહી છે. કોલિનજી, જો હવે આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની માંગની જો વાત કરી લઈએ, પાછલા બજેટમાં લેબક્રોન ડાયમંડને લઈને જાહેરાત કરાઈ હતી અને એના ઉપર ફોકસ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કોઈ માંગ છે, કોઈ અપેક્ષા છે? એ પણ એટલે ઘણા વર્ષોથી માંગ છે ને એ સેમ માંગ જ છે કે આજે પેન્ડેમિક ટાઈમમાં સ્પેશિયલી બહુ જરૂર હતી કે લગભગ અમારી જે તમે રફની માઇન્સ જોશો તો બધી આજે આફ્રિકામાં છે, કેનેડામાં છે, રશિયામાં છે. રશિયા સાથે આપણે સેન્કશન્સ છે તો ત્યાંથી આમ પણ માલ આવી નથી શકતો. હવે જે આફ્રિકા છે ને જે કેનેડાની માઇન્સ છે, એમાં અમારી એક બહુ અપેક્ષા છે કે આજે જેટલા અમારા નાના મેન્યુફેક્ચરર છે સુરતમાં, નવસારીમાં, ભાવનગરમાં અને મુંબઈમાં પણ, એ લોકોને આજે રફ લેવા દુબઈ નહીં તો એન્ટોપ જવું પડે છે. કેમ કે ત્યાં ઓપ્શનો થતા હોય છે બધા માઇનરોની, ત્યાં રફ આવે છે ને પછી ત્યાંથી આપણા દેશમાં ઇમ્પોર્ટ કરવી પડે છે. હવે અમે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન્સ મુંબઈ અને સુરત બંને જગ્યાએ લગભગ 4, 5, 7 વર્ષથી ખુલી ચૂક્યા છે. અને એ સ્પેશિયલ નોટિફાઈડ ઝોન એટલે જ બન્યા હતા કે આજે જેટલા માઇનર છે એ લોકોની રફ એ લોકો આપણા દેશમાં લાવી શકે ને અહીંયા જ વેચી શકે. ને આમ પણ રફ પર ડ્યુટી નથી, ઘણા વર્ષોથી આજે રફ ઇમ્પોર્ટ પર ડ્યુટી નથી. એટલે અપેક્ષા એમ હતી કે આ ઝોન્સમાં જ રફ આવીને એ લોકો ડિરેક્ટલી અહીંયા વેચી શકે. તો આજે શું થઈ રહ્યું છે કે એ લોકો રફ SNZ લાવે છે, પછી એ રફ પાછી જાય છે દુબઈ નહીં તો એન્ટોપ, ને પછી ત્યાંથી અમારો ઇમ્પોર્ટર ઇમ્પોર્ટ કરે છે. ને અમારે જે MSME છે એને ટ્રાવેલ પણ કરવું પડે છે, આફ્રિકા જવું પડે છે, દુબઈ જવું પડે છે, એન્ટોપ જવું પડે છે આ રફ જોઈને લેવા માટે. તો અપેક્ષા એ છે કે એ રફ કેમ આપણા દેશમાં ના વેચી શકે. આજે બધાને ખબર છે કે 14માંથી 15 હીરા કટ એન્ડ પોલિશ હિન્દુસ્તાનમાં થઈ રહ્યા છે. હવે આપણા દેશમાં કટ એન્ડ પોલિશ થતા હોય અને રફ ડાયમંડ પર આમ પણ ડ્યુટી નથી, તો આજે આપણા SNZમાં માઇનર કેમ રફ ના લાવીને ડિરેક્ટલી વેચી શકે ને એના પર એને એક સેફ હાર્બર રેટ જેવી રીતે એક ટર્નઓવર ટેક્સ છે એ લઈ લઈએ તો આપણને ગવર્મેન્ટને એક ઇન્કમ પણ થશે. તો અમારી માંગણી આ ઘણા વર્ષોથી રહેલી છે અને અમે એમ આશા રાખીએ છીએ ઇન્ડસ્ટ્રી કે આ વર્ષે એ થઈ શકે. તો
ઓકે, તો રફ ડાયમંડને એસઇઝેડ સ્પેશિયલ ઇકોનોમી ઝોનની અંદર વેચવાની પરવાનગી મળે, આ એક લાંબા સમયની માંગ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને સાથે જ કોલિનજી, જો આપણે સોના ચાંદી ના જે સેક્ટર છે એને લઈને કોઈક માંગ અહીંયા આગળથી બની રહી છે? સોના ચાંદીની માંગ એક જ રહી છે ઘણા વર્ષોથી, ને અમારે દર વર્ષે ચર્ચા થાય છે દિલ્હીમાં કે આપણે જે આજે ડ્યુટી છે ને ડ્યુટી પ્લસ જીએસટી નો જે ફરક છે આજે ઇન્ટરનેશનલ રેટ ને આપણે આ દેશમાં રેટમાં, એના લીધે બહુ જ સ્મગલિંગ થઈ રહ્યું છે. હવે એ આપણે જો થોડું કમ્પેટિટિવ લેવલ પર લઈને આવીએ ને જો 4-5% ડ્યુટી રિડ્યુસ કરીએ, તો જે આજે આપણો ઇન્ડસ્ટ્રી છેલ્લા 10-15 વર્ષમાં બહુ ઓર્ગેનાઇઝ થઈ ગયો છે, ડિમોનેટાઇઝેશન થયું, જીએસટી થયું, હોલમાર્કિંગ થયું, તો એનાથી શું છે આજે જે અમારો આખો જ્વેલરીનો જે ઇન્ડસ્ટ્રી સ્પેશિયલી રિટેલ જે ઇન્ડિયામાં છે, એ જે અનઓર્ગેનાઇઝ હતો આજે ઘણો ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે, કંપનીઝ પબ્લિક જઈ રહી છે, ને બધાને વધારે ને વધારે મીન્સ હવે ઓફિશિયલ કામ જ કરવું છે. હવે આ સોનાનો આટલો મોટો જે ફરક રહે છે ડ્યુટી પ્લસ જીએસટી નો, એના લીધે આજે પણ આપણા જેટલા પણ તમે એરપોર્ટ છે, તો દરરોજ કંઈ ને કંઈ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટનું કંઈ ગોલ્ડ પકડાતું હશે. હવે ડ્યુટી જો ઘટાડે તો આ સ્મગલિંગ આપણે બંધ કે ઓછું થઈ જશે. તો અમારી એ જ માંગ છે, ને આમાંથી દેશને પણ ફાયદો છે, ઓર્ગેનાઇઝ સેક્ટરને એટલી કોમ્પિટિશન, ખોટી કોમ્પિટિશન ઓછી રહેશે. સો જો આ થઈ શકતું હોય તો એ બહુ સારી વાત છે, કેમ કે આપણો જે કન્ઝ્યુમર છે એને જો એક સોનાની એક ચાહ છે, ને સ્પેશિયલી તમે આ વર્ષ જોશો તો લાસ્ટ યર પણ ગોલ્ડનો રેટ સારો એવો વધ્યો હતો, જી. ને આ વર્ષે પણ વધશે, કેમ કે ગ્લોબલ અનસર્ટનિટી છે, રશિયા યુક્રેન વોર, ઇઝરાયલ હમાસ, બધું ઇન્ફ્લેશન, ચાઇના એટલું સારી નથી ઇકોનોમી, એટલે સોનું આ વર્ષે પણ વધવાનું જ છે. ને આપણો કન્ઝ્યુમરના હર એક જણના સેવિંગના પોર્ટફોલિયોમાં આજે 10-15% ગોલ્ડ તો છે જ આપણા દેશમાં. જી. તો જો ડ્યુટી ઓછી થઈ શકે તો ઓર્ગેનાઇઝ ટ્રેડ વધારે સારી રીતે બિઝનેસ કરી શકશે, ને એના કન્ઝ્યુમરને પણ ફાયદો મળશે કે ગોલ્ડનો જે રિયલ રેટ છે એ જ મળશે.